છોડીને લેવા જવાનું છે અને આ છોડી મોનતી નથી એક તો આ આગેવાનું ક્યાં ભાવ કેટલા હોય ડફા કરવા સારો ઓછો એક તો આ આગેવાનો હારા છે હાથમાં આવ્યો તો અમારે તો એ વેવાઈ એક તો એવો ધચો છે ને પીડણો છે મારા ઓછો ઘડીક છોડીને લેતા હોય ઘડીક છોડીને લેતા હોય એટલે આ મારો બેટો થોડી કી બાકી એટલે આ થોડી દરવાજા બધું આડું કરીને કેમ રાતી દી છે મને જોવા લાવે છે હવે આ તો ઓલા વાઈટ જોઈને બેઠા છે મારે એટલે આ ભેંસો ભૂજી ઊભી છે આ રીતે ઊંઝી છે ને કોઈ ખબર પડતી નહીં એટલે આ તું હજુ આવીને ઊંઝી છે તારા ઢોરણ સારી નહીં નાસી બીજી નાસી ઊંઝી છે એમને એમ નથી ઊંઝી ઓય આવડા ખાડા પડ્યા તું ભાઈ આ ઢોરણ તો તું કેટલી ખાઈ નાસી તા મને આમાંથી 2 પૂળા નાખ્યા બે બબે પૂળા નાખ્યા બધાને ભૂકી રાત નાસી મેં તને ફોન કર્યો હતો ને કે આપણે જવાનું છે તું ત્યાં ચમ નથી જે દાવાનો તો એ તાર બોલે ફોન આગેવાન ને ભોપણ ને બધા આવી નહીં બેઠા તમને મેં નાન તો પાડ્યા હું નહીં આવતી પણ એ અમારે થોડીક આબરૂ છે જવું પડે ને એ તમારા આબરૂ એટલા હોય મને નહીં આ ભાઈ નહીં ઘરનું બાઈ તો આમ માગતી જ નહીં તમને કઈ તો મેલ્યા હતા એટલે આ પણ એક તો મોનતી નહીં મારે તો શું કરું એટલે કોઈ સારો આગેવાન ગોતું આટલામાં તો હવે છે નહીં મારું છે હા એક છે પદો આગેવાન ઈયન ફોન કરું ને ઈયન બોલાવીને પછી કોઈક હીરા કહેશે ને તો તૈયાર થશે ને પછી અહીંયા પદે નંબર છે એટલે ગોતવો પડશે મારે આ હેલો હેલો કોણ પદે બોલ્યા ઓય બોલ્યા આગેવાન ઓય મોડલો કુટોઈ ઓય હવે મારું બેટું અમારે એક છોડીને મોડલું છે તમે આવશો નરવા હોય તો ફ્રી ટાઈમ હોય તો તમારા પાસે તરત તમારે હું જો કકોડા વેણવા છે હા લ્યા ખરાબ આમ પહેણા એટલે થોડી વાર મોડલું પાછી રાખો મારે થોડુંક લેતા આવજો કકોડો તો કકોડા લ્યા હવે તો હડકાયા બાવળ પડ્યા છે ચેવા ખતરનાક તો એક દોતું નહીં અમારે તો દેશીએ નહીં દોતો તમે આવો અને આપણે તમે ના હોય તો હું બાઇક લઈને લેવા આવું અને આપણે જઈએ એટલે અમારે આ છોડી એક તો મોનતી નહીં તમે કોઈ કહેજો આવીને તૈયાર નહીં થતી હવે મારે શું કરવું એ બધું પંગજ આખી સભા બેઠી દે સોડી ચમ ના મોને એને કીધું થોડું ચાલે એટલે આપણને શું ગચુર ભાઈ અરે હું તો પગ ખુદું એમ કરું છું પણ હરામ મોન વાત અને ઊંચી છે લોબી છેડ થઈને કોમ ધંધો કોઈ કરે છે ગુજરે છે એટલે કશું નથી કરતી હવારના ઢોરા પૂછી મરેલા એમ હોય મારે એક તો ઢોરા એમ ને એમાં પૂછી મરે નકર હું ના સાઈડ લાઈન નાખું પણ આ મોડલો નો ડબળો પડતો નહીં શું કરું કે લેવાડો તો હું આવરે મને લેવા આવા જરાક હા તો હું બાઇક લઈને આવી જાઉં હડો તમે તૈયાર થયો ફટાફટ એ હા આ બાવળિયા ઉપર કે લેબડા ઉપર ધપજીને ભય પડો હા હું વાઈટ માં આવરો તમે આવો વાઈટ માં આવો સારું લેવા તાર બધે હું ફોન મેલીને આવરો છું લેવા રેડી એટલે ઓના તો એક તો એકાશી જ પડતી નહીં મારતો હવે જાવ પડશે ઓલા એક તો ભદી પેટ્રોલ ના પૈસા નહીં ઠાક કરી ખોટા ભદે ની હદે ખોટા 5,000 રૂપિયા ભાડું આલું મારે ઈ ઘરે જાવું જ નથી તમને એક વખત ને 18 વખત કીધું છે ચમ મોનતા નહીં તમે શું 18 વખત એટલે મારે નાખશે જ નહીં પછી હવે ભદે ની જ લેવા જવું પડશે લાલ દૂર છે દલાલી આ લગભગ મારે આ અધૂરું કોમ રહી જવાનું હકાના હિયા કાશે પદો મને એમ છે મને કેનો નહીં રહેવા દે તો હમ કરી આલે બરાબર ને 20,000 પડ્યા દીએ લઈ જાતો રહે છે બાઈક પછી કે પેટ્રોલ કાલે થોડુંક નખાય તો તારે જોવું પડશે એના પદો ની દોતા છે કરેલું છે અડધું તો પડ્યું હતા આપણે કાઢો આવ્યો તો સારું હતું કેટલે સડી ગયું છે રડતો નહીં હજી હું તો સરડામ પેલે પણ ભજ્યું છે દેખાતો નહીં પછી બાવળો તો નહીં કહી રહે દાડી જોવા જઈએ આખરી ઈ મારો વળ્યો ઘર છે હટ ને ભજ્યું તો આર્યું બધે ચાનો ફોટો ગોતી સરડો ફેજી વેલ્યો ફોટું શું ફેજી વેલ્યો રામ શું તમારા ડફોડા મળતા નથી અલ્યા યા કાકી ફૂડ મારે તો પાડીએ હવે તો મરવા પડી કે સાહેબ કોઈ એક તો મારે તો ના લવરાય પણ માય બેટી છોડીએ કોઈ કરતી નહીં હેર હુઈ રહે છે એ તો સંસ્કાર તમારા પહેલના સંસ્કારની છે તમે પથ્થર પાડો હું તો હવારના હતો કકોડા તો નરવું હતો છે મેટલું કૂટવા હતું ને લાય આ તો કકોડો વેણી આવું તો કેટલા વેણે તાર આ વેણે ને ઓ તારી એક જ
અલ્યા એક આનું શાક થાય રવો થોડો વધારે નાખવાનો પણ એકલું પોણી થશે. અલ્યા શાક થાય એક નંબર આ તો હોય જ તો રવો થોડો વધારે રેડવાનો મારું બેટું મને હવે ખબર શાક પડી થાય કે એક નંબર એક કપડાનું શાક થાય. વ્યાહાણાના કપડા તો 1 નંબર કપડા છે પેહાણા ને? હોય જ તો તે હા, મળતા ઓલા. નહીં. ઓલા દશાઈ ધોપા વાળા હોય જ તો એવું છે. હા લેહાડો તો હવે આપણે તમે મને અંડા થોડું ઓછું ફાવે છે. કે કોમ દાવાન છે ગોમ તો મને માવ છે થોડું ઓછું યાદ છે પણ છોડીને હારે જવાનું છે. હારે રાંધે ઓય એટલે પાડું એક મોદું છે ને એટલે મગજમાં ગોમ નું નામ કે કોઈ યાદ રહેતું નથી. એ તો આ કથળા વાળો કેસ થઈ ને એટલે કોઈ યાદ રહેતું નહીં લહેડો તો લાવજો. અરે મને ઓછું પાસ હું હવલો આ છે તમે જાતી જાજો ઓલા પોપણ ને ઓપણ બધા વાટ દઈને બેઠા છે. એવું છે ઓય આજ ને પોપણે બોલાય એટલે આજ ને હું તો ઠીક હવાર નો જોતો ને હા સડ 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 મોડ થાય હવે વાતો મત કરો તમે કેમ કાઢો ફોટો આ તો પકડી નાખું ફટાફટ. અલ્યા, મારો બેટો આ તો લોગો વેચ્યો ને આ જંગલ દેવાનું તું ક્યાં ક્યાં પહેણાઈ છોડી ત્યાં કાળમાં અલ્યા મને એવું હા એની મારા મેડમ બોલે એવું અલ્યા વાતો ફોનને કારણે આડું બારું આડું ભરી ગયું તમે શું ભલા આપી ગયો નાખી છોડી નહીં છે મોનતી નફતી તો તમે ક્યાં વગાડી છે કડું હળું મેન્યુ નહીં તારે ખેડૂત મેલું હતું ક્યાં તમારા રાજમાં હવે આ હેડ જ રહેવાના નથી થવાનું મારે. તમે તો શું હલવા હલવા એટલે ચાર છોડીનો વળ પડતો જ આવા જાડા રહેશો તો કોઈ દાડો વળ ના પડે અલ્યા શું ઈયા કાઢી. શું ઈયા કાઢી, કાઢી ઈયા ગયો તું. આ થોડી ધર્મના પગ ખોજ. હોવે. બસ બસ બટી બસ 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 કોઈ હેઠા. એ બસ બટી મટાડી આલે. બસ બસ મટી જાય હમણાં તમે જાઓ સરપંચ, જાઓ. પેલો ગિરનાર સડ્યો તો પગ તો હમણાં જબર દુખતા હતા હોવે. એ ભગવાન કેમ આયા છો સર તમે? તમે આ તારે શું ડખો હતો તારે મારે તો સરપંચ એવું છે હા કે વાદળથી હમણી આવરા તમે હમણી આવરા હું ભોય બેઠો. ના ના તમે ઓય થાળિયામાં જ બેહો અરે થળિયામાં જ બેહવું પડે. ઓય અહીંયા બેહો મોસાત નહીં હોય તમારે મોસાલા છે પણ ઓય એ તો અમે ભાલ્યા મોસા છે તમારે મહેમાન આ છે કે ઈ આલ્યા છે. ઓય ના ઈ રેડી પડ્યા હમે. બરાબર છે બોલ થોડી શું હતું તારે દુઃખ હું સરપંચ છું, તમને વાત જ કરું. હા મને મારો કખે છે એમ ઓય અને હું અહીંયા પૈણી ગઈ ને તારને મેં કીધું તું કે મારે કોનુડાનું મળવા લાવું છે. હા હા એમાં સરપંચ મેં શું કીધું? ખોટી વાત છું એમાં મળવા દાવાનું. ખોટી વાત તો કોઈ નથી પણ તને મારી જ નથી નાસી મેં મળવા દાવાનું કીધું તો હે શાંતિથી હું કાઢે થી કોમ ધંધો કોઈ કરવો નહીં. મળવા દાવાનું કીધું તો કે મેં તાર બાપ ને રૂપિયા આલી લાઈ મફત લાઈ એમ કે ઓ એ તો કે ઘરમાં બે વાહણ ખખડે એના હાટે કોઈ એવું ના હોય ને તૈયાર થાય તું હું તને મેલવાનું બધી રીતે મો આઈશ તો ને હું ચમ મને ઈ મારી બે લાકડી થોડી મને આઈ તો સોને માવતર કશું તો થાય તો આ તારે થોડું એવું ખબર ગોડી જીધે હવે આ સરપંચ આયા છે હું સરપંચ ની નેટ લઈને આયા. એક તો બાઈક નતું પાવતું ઘરડાતો ને પડતો ના કરતો ને લઈને આવ્યા છે. હજી તું નાટક કરે છે સરપંચ એટલે કોકી. અલ્યા મેં કીધું એ તો લે હેડ હવે ઈ તો થાય ના, તૈયાર એમાં હવે સરપંચ આબાની તો નથી. ઈ ઘરનું બાયણું ધોવા જ હું માંગતો અરે નહીં. કોનુડો વળાવું અહીંયા ઈ હા. ઘરે જ કોનુડો વળાવું તો તારે પછી. પિયર માં આવવાનું છે મતલબ જ તે અલ્યા, મેં- ઈ ઘરે જ ઓલાને જ કોઈ અહીંયા કોનુડો વાળે અલ્યા, કોનુડો બોલા જ જ અહીંયા માટી થી અહીંયા તળાવમાં માટી ટોલું ખાલી કરાવડાવું અહીંયા અને અહીંયા જ કોનુડો કરાવડાવું અને હું તો એમ કહું છું હા. કે ઈ ની વાળી આલે ને તો અમારા ભદો સરપંચ છે ને એને ઘરનો ખર્ચ હા, આવીને હું કોનુડો વાળશે કોનુડો ખરો. વાળી નાખું એમ જ તો છે પછી. પણ તારા માટે છે ઓહો એમ તો છે તારા બાપે ટોપલો ભરી રૂપિયા લીધા એટલે રહ્યા. આઠ હા, નો ભાઈ, પાલ્યો નથી. આઠ નો લીધો ને આ ઢોરા ઉપર તો આ બે ઉપર તો તારે ન કે ભેંસું ના પોતો જ તારે એવા 2 લાખ રૂપિયા લીધા હોત તો તો? તોડીને લઈને ચા છૂટતો તો આ માદરો તો પછી તારે હવે તો આ ભાઈ કશું એટલે 1 રૂપિયો ને યાદ જ આ ક્ષેત્રમાં ઈ તારે. રાખો મારે. તારે એક બધો તે તો અલ્યા ભલાદમાં તે શીખશું તે બસ બરોબર નું હગુય જોઈ જોઈને કર્યું છે. તારે કોઈ પૂંચી ખાવાય નથી કોમે કોઈ પૂંચી હોમે ખાવાય કોઈ નહીં નહીં હોમે એની વાયાથી મગ અલ્યા ભદઈ બોલો ને માધવી હવે આપણે તો રોમેન કરીને હું તો થાચો છું. હા હા તમે ઘણું કરો રાસો હા, હા. મોનથી છે નહીં. એટલે આ મોન છે ઈ તો થોડી છે ઈ તો ખાતા કેવું છે બાળપણમાં છે રમેશ છોકરા મત જાય છે હજી અલ્યા નોની છે
તમે રૂપિયા ગણવા સારું કઈ 18 વર્ષ નથી થાવે ને પરણાઈ પડી છે એવો. અલ્યા 1 રૂપિયો નથી લીધો. શું નથી પૈસા લીધો? લીધા હોત ને તો અત્યારે એડા વેણા વાયા હોત. એડા વેણા ને એમને પાયા ખોદે ઓલા ખોદે આગળ થઈને મેલ્યા. જોતા આવજો, ઓલા ટોકામાં પોણી આવે છે. ઈ આવે પોણી પછી નહીં, એમને પોણી પાયા- પીવા નહીં તો બોર ના કરાવો પડો નવો. એમને પાયા ગાળીને મેલાયા લોબા ને લોબા ખોલ ખોલ કૂટના. હા, ના હું તો ટાબુ ભરવા લીધું હે. મૂળ તો લીધું છે ઓલું ઓગળા રહ્યું કે આ કૂતરું એટલે ટાપીને પડતું હતું કે હા એટલે મેં કીધું થોડુંક આડું કરું એટલે ઘરને હેરાન કરતું હતું. ઓવે એટલે કડી વાળું મેલાય છે ખાલી 20,000 કરી છે. અહીં હવે ઘર જે કાઢી, ઘર તો અહીંયા નહીં રહેશે. તમે જાતા વેવાઈ શું કીધું વેવાઈએ? અલ્યા વેવાઈએ તો જો હમ. મેં તો વેવાઈ ની જો એટલે હું ખૂબ બોલ્યો તમારે ઘણીએ કરી. હા હા પણ તમારે કરવા પછી તમારે કરવા જાતા? અલ્યા પણ શું કરું હું તો એટલે રી સડી ગઈ મને તો. કારણ કે એટલે કાયમાં કોમ કરું કે આ ખેતર નું કરું શું કરું. ના ઈ વાત સાચી. તમે એક આ આવા દાડા ઉગે ને ત્રીજે દાડે ને ચોથે દાડે આ અહીંયા રોમેન્ટ હોય છે. તો પછી હવે તમે શું કરશો તાર? હવે આ સોડીનું શું કરવાનું છે ઈ કહો. હવે છૂટું કરવું છે કે મેલવી થઈ ઘરે? અલ્યા પણ છૂટું ચેક કર કોઈ પાછું નહીં. છૂટું કઈ 51,000 રૂપિયા ભરવા પડશે ને. ઈ અને તો પહેલા. આ તો ઓલા જગસી ની રહ્યા ની તો તમે ઓળખતા નહીં. ફૂડું રૂપિયા લઈ લઈને તો એનો ખર્ચ આમ પૈસા તો ઘણા છે પણ ઘરે ખર્ચો નહીં કરતા ઈ રે ઊંડા ઊંડા ભોલિયો બી હતાડે છે. એમ? હવે કબાટ ના કબાટ ભરેલા પડ્યા છે. ભોલિયો રે ને તમને લાગે બાકી આ મોકળો મોકળો પેન્ટ રાખે ને પૈસા ભરવા રાખે છે ઈ રે. એવું હે? હોય ને બંડલ નો બંડલ હોય થઈને આટલે ઉતારે. તો એનું કપાળ એના ક્ષેત્રમાં પાકતું નહીં ને શું ખીસો ભરતો હશે? અલ્યા આમ તમને ખબર નહીં. અમારે તો આ માદળ મૂર્યો ને હમ. મારા જેવો ગરીબની હાય ખાઈ જાય. એવા તો કેટલા નહીં એની બૂઝ મારે ઈ વાત તો આથી હવે ઈ સોડીનો રમઈ છે ગમે એવો તો મુજકો ભલે હાવ નપતો રહ્યો. પણ શું કરો હવે અમે તો કરા છે કે આ ઓન મનાય ને આપડે જો બીજું તો શું કરો. હું તો હવે થોડી તારે શું કરવું છે ઈ કે ને હો વાત ને એક વાત માદળો જો તેલ લેવા મને એની મારી હમ. અને હું અહીં આવતી રહી બરાબર. બરાબર. પણ હવે તમે અહીંયા જઈ આવો હા. હીરે શું કે છે હા તમે પેલા અહીંયા જો હા. બેહો હા. ચર્ચા કરો હમ. અને બધું શું કે છે નક્કી કરો હમ. પછી હું તમને કહું. હા હા આપણે જો રાશે ખરી હા પણ એક વાતનો નિર્ણય હા હા હું અહીંયા રાયો હા લુગડો ધોવો પડશે હા ખાવા કરવું પડશે હા કેને મારે તમારે નહીં તો અમારી એને ઓય હા રેડી બોલાઈ રે મારા દાદાને ને બેને હા રેડી રેડી ખાવાય કરવું પડશે હા લુગડે ધોવો પડશે હા ફોણે નાખવું પડશે હા ઢોરોને સારી વાટવી પડશે હા અને હું અહીં ઊંચી એમને હુઈ રહીશ. તો તું શું કરી? તું હુઈ રહેવા જ જાય છે ખાલી? તો પછી તો હું હુઈ રે કે હું રોટલા તો કે માદળા ના હવે તો હું તો કુરી છું ને મારે નથી જાવ. તમે ચીડી પડ્યા તો ખાઈ પીને. અલ્યા પણ શું હુઈ રહેવા દઈએ ને આવું છે એમ? હા બધે તમે હોબળો વાત. હમ. ઈ એમ કીધું ને હા. ઈ નું મારે દુઃખ છે હોય કોઈ કરતી ને આ ભેંસ ભૂજી ઉભી તું એવું છે? વાહ તો હું વળી કીધું આવવાની હોય કાઢી તો મારે એકલા ને ખાવાનું રે. એક દાડો નાખો તો ચાલે. આવે છોડી ઉભી તો દયા આવે. તો તમારે કોણ કાટું તે રોડ રોવાને ને ડૂબું દુવાને ને દુઃખ નતું ને ડૂબું હર્યું. હા હીરું જ છે. તમને જેમ અનુકૂળ આવે એમ તમે તો સરપંચ એટલે મોડલો કુડી કુડી આવું બધું મને હા હા પણ આમાં તો એક શું છે હમ. કે હવે તમે સારું કરવા હાજા છે બરાબર છે. હમ. તમે સારું કરો તો સૌથી સારું. નકર હવે મોય છોડીને હોય આલીને મોય રાતોનું છે કોમડા સંન્યાસ લીધો લ્યોરો. ના ના સંન્યાસ ચેલ્યો ને હું તો બધો હોળ પાડો ને હમણાં છોડી ના કરીએ ને તમે તમારા કરીને હું મારા કરી. રેડી જો તમે એમ કહો છો કે રોડ ધોવાને ડૂબ ધોવાને એ બરાબર છે પણ અમારે રોડ તો છે છે છે. ઈ તીરથ કરવા દી છે હવે આવતી છે. એ મારે એવું હતું હમ. કે ઈ આવતા સુધી બેડી છોડીને પડાય હમ. અને પૈસા ગણીને વાપરીને બેડો બેડો મોજ કર્યો. હવે તો ડૂસી આવશે ને અંદર ડોશી તીમોર છે તીમોર જીતા ને હવે આવી જ આઈ નહીં. જ નહીં. ઓહે નો લાડુઓ ખવડો એ. અલ્યા શંકરજી પૂજા કરે દાડો ઉગે ને ઓમ ઓમ કાંઈ મીક શંકર ની આરતી ઉતારવા બંધાઈ છે લગભગ 4-5 મહિના છે અને તમને ભલે ખબર ચમ બધાણી એની કેમ ભલે? અલ્યા ઓલું ઈ નહીં પાકસી મોલું તળાવ ઓય. ઈ ઓમ હાથ પગ ધોવા જતો લખીને પડે બે ટોટિયા ભાઈ ગયા એટલે અહીંયા ની રે એમ? ઈ રે મેં કીધું કે શંકર નો કોઈ પૂજારી બીજો તમને થોડા ઘણો પગાર આવતો હોય ને હમ. તો તમે તારે આરતી ઉતારો ને હાથો તો તારે આવજો. એવું હું મેં કીધું એટલી ઘણા આ ડફળો મારે હેઠો પડે. એ પૂજારી હાથ આવું તો બધું ને હાથવીને લાવરી ઘરે અને આ છોડીને વળે પાડે ને લે હેડા આપણે રૈયામાં છોડી રેડી હું ઈ વાત એગ્રી થઈ જાય અને તારે રાવું પડશે ભાઈ. રેડી રાઈશ. રેડી હું એગ્રી થઈ જાય ઈ કહે છે થોડા ઘણું કામે કરવું પડે તારે મફત રોટલા નહીં આવતા તારે. ના એ વાત એગ્રી થઈને આવશે તો હું હું તારી એ વાત એગ્રી થઈ જાય ઈ ને કરે હું કર્યું પણ તારે રાવું તો પડશે. આ તને કોરો છોકરી બોલી કરું ને હા આખો દાડો શું છોકરી તારા વાજે અમારે ઉડતું હેડવાનું પેટ્રોલ બાળવાનું કકોડો વેણતા તારે કપડા વેણતા વેણતા આયા કોઈ ખબર મફત આમ મજૂરી હતા કેટલી મજૂરી છે ખબર છે કકોડો વેણવાય. તારે રહી આવો સરપંચ હેડો. 500 રૂપિયા ભાવે કકોડા વેચું છું હું. અને આ મેં રૂપિયા શું લેવા છોડી ઘરે કેતો તારી તો હું કડિયા કાલ બોલાવ રમે. ઓવા કડિયા તું એ બોલાને ના પૂરું કર ને ભીતડું થાય ને પૂરા કડિયું મેલાય અલ્યા મને ઉસાટ હતો તારી શું ચોરીયા વાળા ઘરે પૂરા શું આ ફક મેદાન પડી છે હારું લાગતું નહીં
માદરા બારી નીકળી કેતું નહીં હારો હવે બારે નીકળી જાવ છે શું બારી નીકળી જાવ છે તું શું બારી નીકળવાનું કરી પડી રે પોપટ એ અમે જરા હતા ને ઢોરો બોરો બદલાવે તડકો આવે તારી માય મરી જશે ઓય પગાર અગર આવે ને કોબી કરા કીધું માદરા મેં તરત ઓય એ હોંજ મત કરી કદી પદે તો ચો હોમ તાચી બાપ મન તો દયા આવે અલ્યા મત એમ થાય કે અલ્યા નથી ફોડવો તે ફોડ્યા હોત તો કેટલા ફૂટી જવો તું હેડ આ રે જોડવાન થઈ જોડા ફોડ્યા વગર પદે પોણ પીવું છે સા હવાયો શો થઈ પોણ તું તો હેડ કે શું હે કરતો તારે આજ ના દાડા ઉઠી ઓખો ચેડે જ મેલતું નહીં આજ તો હમણે છોડીને કહેડા મેલ કેટલા હેડ ની કપડો માં ભાવ છે હેડ આવશે તું ના પડો તું ના થાય હું તો નાઈ કપડો વેણવા જતો દાડેમ ખાય દાડેમ મને સલાહ મને લે બોલે મને ઠીક ન થાય ને એટલે શું થાય છે યાર ઠીક મારો ભાઈ હવે શું કેવું ઉમર સી માસ્ટર આ પડ્યો કેવો છે ઢાળીઓ હા યાર ઢાળીએ શું કરવાનું કે હવે હા સડ્યો ને હા અલ્યા ફેક નીકળી જશે મેં નતું કીધું કે અંડા લેરું અલ્યા અંડા હારું કર્યું અંડા લઈને આવ્યો હતો તમે રે શું તારે તું ગુડે છે પેટ્રોલ હારું અલ્યા પણ શું કરું તારે ₹1 ઓછો એક વાળા છોડીને હોળ પડાવ હેડતા લઈ લઈ મેટલે કૂટા ઓમ હાટે મેટલે કૂટે તાર તો કદી હોળ નહીં પડે કાળ મોટા અલ્યા અલ્યા બધે કુંડી પર છે ઓમના ડોસી ઓમના વિચાર મોટા નથી ભાઈ તો ભાઈ નહીં ગયો તો ચાર બે આયો તો તો ગોળ ખાવા નતો યાર લઈને ન થાય હવે રાવણ કૂટાવા લઈને આવ્યો કાળ મોટો પડે આખરે છે હેડી આકલો કાળ મોટા આ સરપંચ મહારાજ મહારાજ દરેશ મેં અરે રાખો તો તમાર વેવી ગયા સરપંચ ઓય મામા સરપંચ સરખું કરતું ને વેલા તો સરખું કરવાનું છે હે માદળે તમારે વેવી ગયા તારો માંથી ઓળખે બેઠા ઇન્ટ્રોડ્યુ કરાવો ઇન્ટુડિયો હા ઇન્ટુડિયો એક વીઘો એંડો બાજરો વાયો છે રામ રામ મકઈનો વાયો છે આ કોણ છે આ લીલો પોપટ લીલો પોપટ લાલ પોપટ છે તો કેમ આમ કરો છો રાતું ગાય લાલ પોપટ છે એમ ઓય આ બે લાલ કરાઈ લાલ કોણ છે આ અલા મોને તમે ગોમનો હારું કરવા ભવન બાવો નથી તો આખા ગોમનું હારું કરે છે ઈયા છે અમારા ભવન પંડિત ઓહો બસ બસ રામ રામ ઠીક તો તમે ફેરા જા હવે અમે ફેરા લે તે આમ જ તમને જાઈ નાખો એ ભાઈ બોલો તમે બહુ તેડવા મેલ્યા હતા તમે આ ચેન લઈને આયા અને આ મારો બેટું હું ઈ કોમે ગયો તો પણ હું અહીંયા જઈને થોડું હલવણ તમે એ હોત ને તો તમે એમ કહો તોડી નાખું છે આપણે છૂટું કરી નાખું છે આ ડફડા કરવા જ નહીં હું કંટાળ્યો ગળા આવ્યો પછી હારો મોણો એક મગજમાં આવ્યો કે ઓલા પદૈરાની મોડલ કૂટી હતી પછી હું બાઈક લઈને લેવા ગયો લઈને આવ્યા પાછો ઘરે આવીને લગભગ ઘરે અમે 4 કલાક મોડલું કૂટ્યું ત્યાર પછી અમે આયા અને છોડી તો ઈ તમે પદઈ પૂછો પદી મોડલા વાળા છે મોડલા વાળા છે તો અમે બાપ ગુતર મેં ઘરે મોડલું નથી કૂટ્યું મોડલું કૂટવા વાળી ઓફિસ અલગ છે આ તો હેડો અહીંયા લેહડો ઓફિસ છે એમ જ છું આપણે તો ઓફિસ બરાબર છે આપણે તો હરતું કરવું છે ને આપણે તે તોડવું છે ઓફિસ શું કેવું સર ભાઈ ગામનો મોમો જ બોલતો નહીં હા ઓફિસ હેડો પોપડ તો એટલા ઘડીક ના તૂટવા ગયા સુધારી નાખા પોપડે તો કુવા ઉતારી દોરડું કાપ્યું છે પણ શું થાય એટલે સુધારી નાખ હેડો હેડો સુધારી નાખ હમણાં સુધારી ના હેડો ઓવે તમે સુધારી કરો હેડું ને લહડા તા લહડા તમે બહાર અમે તે બહાર હતો અલ્યા એ મોમન બોલ કરો તમે મોર રાખો સરપંચ આ રહ્યા અલ્યા એ વાત હાથી પણ આમ થયું ધોન વાળે છે શું પાવતા આ એડા તમારા નહીં એડા અમારા નથી વાત છોડો અમારા મોમો ઓ મારો આ જો સરપંચ છે ઉચ્ચ કાળ મોદી આયા સરપંચ હવે તો ડેલિકટ બોલો તમે ડેલિકટ તરીકે ઓળખો છો અક્ષો તરીકે ઓળખો છો કટમાં જ ઓળખો છો હા તો જુઓ કટ અને ડેલી ના કટ રેડી કટ હવે આ વેવાઈ અમારા ઓય અમે વેવાઈ એના ના બરાબર રેડી રેડી
આ છે ભોપણ ફેરા હાલનારા પણ આનું હતું ત્યાં કોમ હતું તમે મોટા પાયે ભેગા ઉભા રાખ્યા રહ્યા. હતા. ઓમ ભોપણી થી હા. અને અમાર ખાસ પ્રિય થી પ્રિય છે ઓવે તોડવાનું થાય ફેરા ના લોન થાય રમતા ચમ નહીં આગળ આ તે તોડવા જ બેઠો છે ને તારી દક્ષિણા હારું. હવે જો આ ભોપણ આ છે અમારે સરપંચ મોમો સરપંચ સરપંચ તો છે હમ. 1 નંબર હમ. જોયું કેટલા વટી રીચે સરપંચ તમે 4,000 4,000 વટી રીચેલા છે એમ ઓવે 4,000 4,000 વટી રીચેલા. એટલી લોબી લીડ છે લીડ છે લીડ અને બોલાય તો સરપંચ આ સરપંચ એવા છે હમ. કે પડી ગોમમાં હેડે શું પડી હેડે પડી હેડે શું હેડે પડી પડી હા તે તો પડી હેડે ને ગોમાં નરી પડ્યું ખાઈ થૂચ્યું છે પડી ના હેડે તો એટલે બીજું શું હેડે અમારા ગામમાં તમે સમજતા નહીં જેવી શું કીધું પડી હેડે છે. ઓવે, તમે આલી એમ કીધું પડી કે હેડે છે એમ હા, તાર પડી હેડી એમ કીધા વધીએ પડી ગયું. અલ્યા. પડી હેડે બીજું ગામમાં કોઈ વિકાસ નહીં કર્યો ન કલ્યા ગામમાં આવા ડખા હોય ચમ તમે અમારા ગામમાં છો, ચમ ડખા નતા ના, હાચી. અમાર ત્યાં છોકરાનું રીહણેજી ના ના દાવા છે ના દાવા છે તો પછી એ તો સરપંચ નું નાક છે યાર હા અને આ સરપંચ ને નાક નહીં અલા સરપંચ સરપંચ ભેડિયું, પડ્યું ના ખાય સરપંચ પડ્યું નહીં ખાતો નરી ભૂઠાલાલ ઓહેડે છે એવું હવે સરપંચ તો એના ઘરની પડ્યું ખાય છે ને એના ઘરનો દારૂ એના ઘરનો પીશે પણ ઘરનો બીજી કોઈ વસ્તુ ને નથી. તમને નથી ખબર હતી પ્રોજેક્ટ પાસ છે હમણાં ચેટલાય હું સરપંચ ડેલી કરતું મારે અડધું પાસ થયું છે તો? તે ચેટલું તોડી નાખ્યું મેં આજે. આ પૂછો માધવ વગણા રસી ઘટાડ્યો છે ને હા. પૈસી તમારા બાપની સોગન હા. મને ચેટલું આલ્યું મન તો આલ્યું ઈ ઓગણા રસી ઘટાવે એટલું આલ્યું લ્યો ઈ અડધી પડી હતી હમણે અડધી પૈણવા ને. બોલાઈને આયો તો ભલામણો તારની અડધી પડી છે ચી વાત કરો છો હજી ઉધી સાઈડ નથી એકલી ઈટી પડી અલ્યા, સમેટ તો તમારે છે ક્યાંના ને. ફોન આવ્યો મને હાલ તો હું ઉપાડું ઓ પછી ફોન કરું છું ઈ તો મેડલો એટલે બીજું મેડલા વાળાનો ફોન આવ્યો. હવે જો હા જોયું ઓમાં એવું છે જોયું જોયું ઓય આહા આહા જો હોભળો હલડે હવે તમારે હમ. આ અમાર વેવી છે વેવી નું કેવું એવું છે કે અમારી ઓળખો છોડી તમે હોય તારે આવે આમાં છે. છેટે ઓળખો તો પડ્યો હા, હોય ઓળખો તો આપણે. એના મોંથી કટુ કર્યું છે તો અમને ખબર ઓય છે. કાળ મોટા ઓય. ઓળખો તો હારી છે. હવે ઈ એમ કે છે હમ. એ અમારી થોડી હોય અહીં ભૂલ્યા મારી ગઈ. હા, ભૂલ્યો મને છે હવે વાત કર. દવાખાને પેલી બારી વાત હોભળો ભલા માણસ તમે ચમ ખૂબ આમ તો બોલ બોલ કરો છો કરો વાત તમારી કરો ભૂલ્યો અમારો છે દવાખાને હમ હવે તમારે પહેલી વાત તો ઈ હમ કે આ બધી જમઝટ પટાઈ હમ. અને તમારે દવાખાને હારી આવવું પડશે હમ પેલા એકદમ ભૂલ્યાના ફોજ લેવા હા હા કે આ સોડીને જુઓ કારનોમાં હમ. સોડીનો હાથ કેટલો ભારો છે ઈ પછી ખબર પડે હા તમે એમ કહો છો કે હાથ ભારો હતો બરાબર ઈ એની તો કદાચ થાપ છોડી છે મારા છોડીએ પણ તમારે ભૂલની તો લાકડી કેટલી ભારી હતી કેવી ઉઠાઈ છે હજી ઉધી રાજી નહીં હજી ઊંચી છે તોરણ બોરણ બધું એમને એમ પડ્યું આ પૂછો તમે હોય. ઈ તો મારથી ખોટું નહીં કરે ભગવાનની સોગન હું આજના દાડા સુધી ખોટું નહીં બોલ્યો ખોટું બોલીશ નહીં ખોટું કુદરત બોલાવશે નહીં હું જોઈને આવ્યો તરત જ લો બે સાઈડ થઈને ઊંચી ઈ તો હારી હોય તે લોબી સાઈડ થઈને તો હોય ઊભી હોય તે એવું છે એમ પણ કે ઓય. સોડ્યું છે કડોળો કડોળું જ તાર અમાર ભૂલ્યો છે થોડે કડોળું જ થોડે છે આજ દાદા સુધી કોઈ હવેળું સોડ્યું જ નથી તમારે ભૂલ્યો જ કડોળો છે અમાર કડોળો છે તો કડોળા હાથે ના ઉપડે ને કડોળા હાથે ના ઉપડે બીજું કોઈ કઈ નહીં લ્યા. આ પેલી દાડા હાથ ઉગે. ઉપાડ્યા છે એ બાજરી પહેરી તો કડોળી અલ્યા હોય ભૂલ્યા તો હોય એની માથે ચડાવે છે દાડા ઉગે ને બાઈક ની સેલ માં ઓમણા જાય ને ઘડીક દી ઉધર જાય ઘડીક ઓમ ને આખો દાડો ફેરો કર્યો ઘરે કામ કરતા દૂર આવે પાટણ ને તમારે તો- સિદ્ધપુર પાટણ ને હા, સિદ્ધપુર અને ઈ પાછા જાતા રહ્યા તીર્થ કરવા હા. અધુરાપુર આપણને ખબર છે કે આપણો છોકરો ઘરે કામ નહીં કરતો તો આપણે ઘરે ના રહેવું પડે ઘરે જવું પડે તમારે ટકાવો પડે ટોટી 6% છે હા તો તમારે ભૂલ્યો તો ઓછી હોય રખડે એટલે આમ શું કેવું બધે આ તો એ વાત સારી સિદ્ધપુર ને પાટણ સિદ્ધપુર ને બસ ઈ જ કરે છે અને આ રખડતા પણ હવે એક કામ કરશે ફેર ફેરા છે પોસડા મહિના થાલવા તો શું કરશે આપણે એક કામ કરે આપણે ઘરે હતા ઈ એની દપરાનો એનું મોડલું કૂટવા ગયા એમ કેમ તો કે આ- અમારે ઘરે રાખવાની તો જરૂર પછી તો ઈ જ મોડલું કૂટવું હતું ને એને શું હા. હમા ઢીચી પડ્યા હતા ને એક ઓમ તોણે ને એક ઓમ તોણે છે મોઢું તોણેલું જ તે, આ તો કરવા. હવે મને આમ હું પૂરી વાતમાં ઉતર્યો નથી એટલે હા ઉતર્યા નથી ઈ થાળ છે ઉતર્યા હતો ઉભા હુકાઈ રહ્યો હાર લ્યો અમે હવે નહીં બોલો હવે તમે શું અનુકૂળ આવે છે લ્યો રેડી અમારે તમારે થોડી ભૂલ્યો અમારે મારે ખરી ભાઈ તો લ્યો અમારે થોડી તમારે ભૂલ્યા નહીં મારે ઈ ખરા હા તો હડો ઈ બેન કુસ્તી કરાવવા ભલા મોણ કુસ્તી તો હવે એ ઉંમરે કુસ્તી ના હાજ લાગે અને તમને જુઓ ડેલિગેટ હા, તમને ના કટ. મનાતું હોય ને હા. તો જુઓ કટ હમ. હજી હું હમણાં તરત જ ભૂલ્યાને ફોન કરું લાવો આપણો ફોન આ રહ્યો લ્યો તમારો ફોન લાવો હમણાં ભૂલ્યાને ફોન કરું ભૂલ્યો જો છે દવાખાને તમે Delicate. ફોન કરો તો શું કરો છો ભલામણ રિંગ દાયરી રિંગ કરીએ હેલો હા કાકા ભૂલ્યા હા બોલો ચેટલે બસ આ દવાખાને હતો કાકા તો હવે તાર હાહરો ની આયા છે મોડલું લઈને હારી ડેલી કઈડથી ડેલિકટ ને બધા આયા છે તો બસ હું અંજીસર લઈ રહ્યો છું હવે આવું રહ્યો છું કરી કેટલી વાર લાગશે બસ
પહોંચ્યો છું આમ તો કોણ નીકળી ગયો છું અહીંયાથી. હા તો ફટાફટ હેજ. એ આઈ ગયો કાકા તાર. આજ તો ડોક્ટરે પણ અંજીસર આલ્યા પરથી 4 પોસ ની 2 બાટલા થડાયા છે. પેલા પણ ઘરે મોટલું કુટવા આવીને બેઠા છે ને મને પણ હોય ઠીક નથી ને એને મોટલો ઉધી છે તો બાયડી આવ પેલા હાવીની મન રિક્ષાવાળા તો મોય ભાડું હાલતું. રિક્ષાવાળામાં આવતો એમ કે છે કે તમે લંગા છો તમને તો ના લઈ લો આવતો. અમે તો નથી ભાડું હાલતા બસ આખા ગામને હીરા તોડે અમને તો તોડતાય નહીં આ તો તર. પેલી માં મારા કાકાના ફોન આવે છે કે બટી હટાવજે બટી ચેત હટાવે બટી. હા હેડી સાચો આજ તો મારો તો પણ કોઈ રિક્ષાવાળા મને લેવા ના આવ્યો. વાતો તો કરે ના મોટી મોટી હમણાં. ઓહો મોમન બધા જ બેઠા છે આજ તો. આ તો અમાર બીજો આયો. ભાજી નાખ્યું ભાજી નાખ્યું બોડી પર છે. અરે શું ડોક્ટરે 2 બાટલા થડાયા પોથ અંજીસર આલ્યા. આયો ડેલી કઈ બધી શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એમ કીધું કે તારો ગોળો ખસી ગયો છે. આટલે તો એટલે એમ નતું તો ચમ ગોળો હાથે સડી ગયો છે ઓયથી ખસી અને ઓય આલ્યા વેવે આ બધા જૂઠું બોલે છે ઓયથી ઓય ગોળો આવે છે એટલે અહીંયા ગોળા આવતા છે. આ તો ડોક્ટર ઈને એવો રિપોર્ટ આલ્યો છે ગોળો તો ઓય આવે. ઈ જે હાથે સડી ગયો ભલામણ ખાવાની વાત નથી કરતો ઈ. તો ગોળો એ કે છે કે ઓલા રોમસનબાઈ દુકાન નથી હોય એને એ ગોળા મળે છે બરફી પેડા. 1 નંબર ગોળો ખો 1 નંબર ખો તો 2 નંબર સ્વાદ આવે 2 નંબર ખો તો 3 નંબર સ્વાદ આવે છે. ભલામણ કેવી વાત કરો છો તમે? ડેલી કરીને બી ઉઠીને ભલામણ ગોળા ઉપર શક કરો છો ભલામણ. અલ્યા તમારે હવે હાગું સુધારવું છે બગાડવા બેઠા છો. ડેલી કરીને આ રીતે ઠડકાવો છો 2 નંબરમાં ગોળા ને ગોળા લેતા થકાતા છે. હા ડેલી કરીને પાવર જોયો છે. ના ના ડેલી કટનો પાવર જોયો છે. તારે કેટલા મેં તો સુધારી નાખ્યા. અડ ત્યાર પછી બાદરો દેખ સુધારી તો ભાઈ હમણાં છોકરો વાંધી થાય પાછી. હા આવજો. છોકરો લઈને લવડતા હશો. હા તમને એક વાત કરું. બોલો. જે બીજો હશે ધ્યાનમાં હું હોય બે લીટ બોલાવતા કરી કાઢું તો એમ કરો હેડાડી નાખા ને આપણે પછી જોવા દો. તો આપણે કરે ચેક હગું જોવા દા અને પેલા હોય ને હેડાડા અને લલાઈ અને એમ કહે કે આપણે સુધારવાનું છે એટલે હોય ને એકદમ ના ઘર ભેગા કરી નાખે અને પછી ચેક ભલા મોણા હારામ હારું હગું જોઈએ ને વાત તેમ કે તે ઈ ને જે અમારા વેવીનો જોપો છે કે નહીં ઈ જોપે થઈને જોન દોડીને ના નીકળે ને તો ભલા મોણા ફટકે દો. હા રેડી આમાં છે હોના થઈ રહ્યા છે. હોના છો થાતા થોડી આપડી છે એને રૂપિયા આલ્યા છે. રેડી આપણે છે રૂપિયા પાછા આલવા છે. બરાબર હું બેઠો રૂપિયા 1 રૂપિયા પાછા આલવા તું તાર ઘર ને હેર થણી અને ટચ પરો ખર્ચો કરીને રૂપિયો પાસે રાશેદ માં શું લેશે કપાળ. હા તારે થોડી આપણે ફેર પૈણા છે ફેર લેશે. ઈ પાસે થોડો રાવ છે તે કરી અહીંયા પાસે થોડો તું આપણામાં થઈ રેડી હું બધું રેડી કરું. તું તાર મામા કે હવે ડેલી કર. બોલો હું શું કહેતો હતો? આ શું કહેતા હતા? હવે તમે પહેલી વાત તો ઈ હા કે વેવાઈ મેં તમને છોડી લાવવાની વાત કરી. તમે છોડી કેમ નથી લઈને આયા? શું છોડી અમે છોડી એમાં એવું છું કે હું ઈ જો એટલે મને એક વિચાર આવ્યો મેં કીધું હું છોડીને લઈને જાય ને તો હારે ગોઠવી નહીં કારણ કે એને મોમો સંપર્ક આવડો છે વેચનો અને મારો છે બોલે છે ને આ આવડી રીત છે એવડો કાપતો આવ્યો એમ હોય મને વિચાર આવ્યો મેં કીધું મારા ભદઈને બોલાય ભદઈને બે અને પછી ઈ આપણે પાકું કરી અને પછી છોડીને મેલો એમ કે છે ઈ તેડો મારે આવશે. મોમાને નથી રાખવી ભૂલિયાને રાખવી છે. તોડી લાવવાની હતી. તમે મોમાં ઈ આવ્યો ને એટલે મારે મોઢું ઢોચતો ધોકતો આવ્યો અને એમ કે મરી ગઈ છોડી મારી મરી ગઈ એટલે હું પછી મને એમ થયું કે હારે મને ગોઠશે નહીં કારણ કે ઈ રોતા હતા ને તો હું કશું ના બોલી ગયો કારણ કે 3 જણા હતા કોભણ અને અમાર વેવાઈ અને માથ પડે તો મારે પર જ મનતો અલ્યા ભલા મોણા ડેલી કટ જુઓ અરે તમે આ છોડવાનું બંધ કરો. સંબંધ નથી રાખ. ભલા મોણા મશહૂર બેઠી તમે હું મશહૂર શું બેઠી વાત તારે. કરો છો? આ તમે સંબંધ માથે કૂતરો મોટા ના 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 મોટા હા કૂતરા નથી રાખતા અમે. એવું કૂતરા રાખતા હવે આ જુઓ. કોકની આબરૂ લ્યો છો. ડેલી કટ ને હતી લે આપણું આકડો બોલ કે તું એ શું પૂડા આમ મરી ગયેલા કોઈ બોલે છે. ખાય છે, બસ બંધ થા. મોકલી જાય છે ડેલી કટ. હા હવે હું શું કહું છું? શું કે મન શું ખબર કેવું જાતો શું નથી કેવું સંબંધ તાર રાખવો છે કે નહીં રાખવો? તાર છોકરો ઉતારવો છે કે નહીં ઉતારો? આ ઉતાર્યો જ પરો છે હવે સુધારે આ અડધો કંઠો છો ઉતારી અને તો તારો ડખા જ બાય- કર્યા છે. તારો બાય ને આ લેલકે 2 વાર હેડ્યા છે ડાબડી
અલ્યા તને ખબર નથી હોય લાઈન લાગે લાઈન લાગી દીધી હોય આ પડી લેણ એમ જ તમે આન ઓયને રાતી દીધી હમણે એક વાત ઓબળી છે અલ્યા ઈ માદળા ઓમ અને એમ કે શંકરની રાત આરતી આવી ઉતારેલી. ઈ શંકરની અલ્યા ઉતારે માદળા ભલે તો આટલા સાચું વર્ષથી આવે છે હું અહીં હા હાગું કર્યું તે આજના દાડા હતી 5 વર્ષની 10 વર્ષની 12 વર્ષની 16 વર્ષની 20 વર્ષની 25 વર્ષની ડોશી વાળી કોઈ ભાલ્યું નહીં તું આવ્યો કોઈ દાડો રોટલા ખાવા રહ્યો કોઈ દાડો પાણી ભીધું નથી એટલે તાર છોડી હતી ખબર આવતી હવે કોણ ખબર આવે આ હાસે કડીને કોઈ ત્યારે આ દોડ લોટ દે. બાબા ઉડે ભાઈ આ સડી જે ટાટા નાટે ભાઈ મોમાં સરપંચ ને અલ્યા મોમાં બતાય બોડી આ વાલ સરપંચ ની બોડી જો જોઈ ઓય, છે વાહ, ફાટી જાય. ભલા મોણા 80 ની 25 ની ડોસ્યું ના આવે ભલા મોણા હોય તો છોડ્યું જ ભળો એ હા. વાત કરો છો બાપ ગોતર માં ડોસ્યની વાત કરો ડોસ્યું અલ્યા, તમારા કુળમાં કન્યા અને નથી. પહેલી વાત ઈ હા. કે તમે જ્યારે હોય છોડી લઈને આવશો હા અમારે બચી હમ તો જ આર્યું હગું સુધરશે બાકી સુધરવાનું નથી એમ ને હવે તો હું તમને એક વાત કહું પરી હગા એક નહીં બે કો કારણ કે તમે માદળાને હગા એટલે મારાય હગા હમ બરાબર હમ તો હવે મારું કહેવાનું એવું થાય છે હમ કે આ ભૂલ્યો બધી વાતે એગ્રી થતો હોય તો અમે છોડીને તો હું તરત મેળવા આવું ભૂલ્યો તો પેલા તો એના હાથ ઉપડે છે લાકડી એ ઉપડે છે આ ઉપડે તો તમને દેખાય છે હોય તો મને કદાચ દેખાય આ ઈ તો ટકરી રીહમાં છોકરું છે ભૂલી જાય સોળી પર પણ આ લડફાન ના ખબર પડે તો તમારે ભૂલો બધી વાતે એગ્રી થતો હોય તો હું કઈને તરત છોડીને આવું રહું રેડી કા લીધ જાય. એગ્રી નહીં હા બાયડી નો હગરી થાય આ હગરી કરવાના છે એને તો પછી હગરી થાય છે તો આ તમારે ખો પરો આશીર વધવું પડશે આશીર આશીર ખાવું પડે વાહ ભાઈ પહેલી વાત અગો છે બોલ ટાઈટ પાઈટ મત થાય હા. ઓય હા. આબરૂ છે મારે હા. ટુકડે તો આછી ધોવા પડશે ખાવું આછી પડશે રોધવું પડશે લોટે બાફો પડશે આ તને કોપર પાછું હોવાય ટાઈટ પાઈટ થાય છે પાછા થોડી ઉપર હાથ ઉપાડે છે ઓય પાજીને મળી ના ચાલ્યું કાળ મોટા તું એ વાતે એગ્રી થઈ જાય આજથી તે થોડી જો આ મારા કરી પૂજા કાલના દાડા દુઃખ ને જો હલકે દુખાયું ચોટીને ફૂટી જાતું છે શેતા વગાડતું હા તને આ કઈ પાછું કાળ મોટા અને આ બધી વાત એગ્રી થઈ જાય ને તાર બાપ ને ક્યાં પડવું હોય આ દુઃખ ચાર આવ્યું કે જો અમારા ઘરે દુઃખ હોય જ નહીં. એ ઊંચી ઊંચા કોદે આ માર કાકા ને પૂછો માર કાકો આખો દાડો બેઠા હોય ચાર દુઃખ આવ્યું માર કાકા ને પૂછો તમે હા તમને કો પરો તમારે દમ કરવું એમ કરો રેડી આ તમે બધી વાત એગ્રી થઈને માદળાને કીધું કારણ કે મારે ફોન આવે મારે અહીંથી સરખી ભાઈજો ફોન કરી કરારો છે એટલે તરત દાવું જ પડશે અને હું આ હેડ્યો અને આ તમને કોરો બધી વાત એગ્રી થઈ જાય છોડીને તેડવા તમે તાર આવતો હું મેલ્યું હતું રેડ આ માદળો ભલે ગમે ઈ કે રેડ અને આજે જોતો મેલો ઉપર હોય તો કોઈનો છે ને આવ. દૂધ પીવી છે? અહીં તો જુવારું એલા હું બધી જુવારું, રીતે કુંવારું, મવારું, પવારું, આવો સવારું, બધે. બધું. ત્યાંથી હાલો એક છે જ. આહા. અને તમારે શું કરવું છે આબુ છે કે હેડું છે મારે આવવાનું છે ને હાલ્યો હાડો તો મોટો હા હારું લ્યો તમે આ બધી રીતે હવે એગ્રી થઈ અને લોટ બાબુ બૂટ બાબુ બધું બફાઈ ને બસ રોતાઈને આવો અને એ ઊંઘી થઈ એ કોણ બાપી હાલે છે તમારે બાપ છે આ છે આ મારો બનાસકોઠો આ